ભાવનગર શહેરમાં 5 તારીખની મોડી રાત્રે નિતેશભાઈ બાલચંદાણી પોતાના બાળકો તેમજ પત્નીને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા હતા, જ્યાં એક્ટિવાનું ઢાંકણું ખોલી આપ્યા બાદ પેટ્રોલ પુરનાર અને અન્ય સાથે કામ કરતા શખ્સે ગાળો આપવાની શરૂઆત કરી હતી। મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે પેટ્રોલ પંપના કર્મચારીએ પાઇપ વડે હુમલો કર્યો અને તેમાં નિતેશભાઈના 6 વર્ષનો બાળક ભોગ બન્યો હતો। બાળકને માથાના ભાગે ઈજા થતાં સરટી હોસ્પિટલ ખસેડાયો હતો। નિતેશભાઈની સાથે બનેલા બનાવને પગલે તેમના બાળકને માથાના ભાગે ઈજા થતાં અયાશને સરટી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સિંધી સમાજના આગેવાન કમલેશભાઈ ચંદાણી અને અન્ય આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા। જો કે આ બનાવને પગલે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોના ટોળા પેટ્રોલ પંપ ઉપર અને આસપાસ એકઠા થઈ ગયા હતા। લીધું છે ને ઘટનાને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 3 વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી। બનેલા બનાવને પગલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પેટ્રોલ પંપના કર્મચારી મંજીભાઈ ધર્મશીભાઈ ગોહિલ, પ્રવીણભાઈ વાલજીભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા, જ્યારે મેનેજર ફરાર થઈ ગયો છે। પોલીસ આ બંનેને લઈને પેટ્રોલ પંપ ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન આરોપી કર્મચારીઓ લંગડાતી ચાલે ચાલતા હતા, તેને લઈને શંકાઓ પેદા થતી હતી। લઈને આજે સમગ્ર ઘટના બની છે, જેની વિગત છે તે પોલીસ દ્વારા લખવામાં અમને નથી આપવાના, એને કીધું અમે પોલીસને આપશું। એમાં કેવું છે કે ઇન્જરી પ્રમાણે થાય તો એ આરોપી હજી ફરાર છે। 2 આરોપીને પોલીસ ધરપકડે, ત્રીજા આરોપીનું નામ અત્યારે સાંજે અમને કહેવામાં આવ્યું કે આનું નામ આ છે। તો જ્યારે 2 આરોપી પકડાઈ ગયા હોય તો એની રિમાન્ડ લેવી જોઈએ, એને જરૂરી જે થતું હોય કરવું જોઈએ। આજે ભાવનગરમાં વારંવાર ગુના થઈ રહ્યા છે। હું એમ જ કહેતો ગુનાને કંટ્રોલ કરવું આપણા કામ નથી। સાહેબ એમના વાઇફ અને 6 વર્ષનો દીકરો એમની સાથે પેટ્રોલ ભરાવવા માટે ગયા। પેટ્રોલનું એને એક્ટિવાનું ઢાંકણું એને ખોલ્યું
પેટ્રોલ પંપનો જે છોકરો છે એને કીધું ભાઈ ડાકણ ખોલ એને કીધું બોલેલું છે તો એવા આરોપીને તો 24 કલાક તો ભયાડે આજે 10 વાગે એરેસ્ટ કર્યું છે સાંજે 4 વાગે છોડ દેશું તો એને તો મોજ આવી જશે સાહેબ તો અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ અમારી લાગણી માંગણી આની અંદર અમે લખી છે નિતેશ બાલચંદાણી મારું નામ છે અયાંશ નિતેશ બાલચંદાણી મારા દીકરાનું નામ અમે પેટ્રોલ પુરાવા ગયા હતા રામ મંત્ર પેટ્રોલ પંપ પાસે ત્યારે એ લોકોએ બિશબ્દ વાત કરી મારી સાથે અને ઢાંકણું ખોલવા માટે મેં એમને કીધું ત્યારે ગાળું બોલી તો મેં એમને વિનંતી કરી ભાઈ લેડીઝ સાથે છે તો ગાળું ન બોલો એમ એ રીતે અહીંયા પેટ્રોલ પંપ પુરાવવું હોય ને તો તમારે ગાળું તો સાંભળવું જ પડશે એવું અમારી સાથે વર્તન કર્યું છતાંય મેં એમને હાથ જોડ્યું એ હાથ બાદ નહીં જોડવાના અહીંયા તમે પોતાને હું સમજો છો સિંધી સમાજના અમે અહીંયા બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ એવું વર્તન કર્યું અમારી સાથે કોણ હતું એવું ભાઈ નામ રાવ પેટ્રોલ પંપ વાળા 2 માણસો હતા કઈ જગ્યા પંપનું નામ શું હતું રામ મંત્ર પેટ્રોલ પંપ શેનથી માર્યા તમે મારા છોકરાને ધોકાથી માર્યો પાઇપથી માર્યો કેટલા વર્ષનો છોકરો છે 6 વર્ષનો છોકરો છે ભાઈ છકનાણી સિંધી જનરલ પંચાયત પ્રેસિડેન્ટ ભાવનગર ગઈકાલે જે રામ મંદિર પેટ્રોલ પંપે ઘટના બની જે ખૂબ જ દુઃખદ ઘટના છે ત્યાં નાના એવા 6 વર્ષના બાળકને માથામાં ધોકો મારી લોહી લોહાણ કરી દેવામાં આવ્યો છે એ બાળક હજી દવાખાનામાં દાખલ છે એને ટાંકા આવેલા છે અને આરોપી 3 હતા એમાંથી ફક્ત 2 પકડાણા તે પણ જામીન ઉપર છૂટી ગયા છે જે કલમો લગાડવી જોઈએ એવી કોઈ કલમ લગાડી નથી અત્યારે અમે ડીએસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ રામમત્રા પેટ્રોલ પંપમાં HP પેટ્રોલ પંપે જે ઘટના બની છે તે ખૂબ દુઃખદ છે તેને વખોડી કાઢીએ છીએ 6 વર્ષના બાળક ઉપર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરવામાં આવેલ તે આરોપીઓ ઉપર જે પ્રમાણે ગુનો દાખલ કરવો જોઈએ જે કલમોનો ઉમેરો કરવો જોઈએ તે પ્રમાણેની કલમોનો ઉમેરો નથી કરવામાં આવ્યો તેના હિસાબે આજે હજી ભોગ બનનાર હોસ્પિટલમાં છે અને આરોપીએ આજે છૂટી જવાના છે અને બેલ મળી જવાની છે તે એક ખૂબ દુઃખદ અને ગંભીર બાબત છે જેની આક્રોશ આજે સિંધી સમાજમાં છે અને તમામ સિંધી સમાજ અહીંયા એ આક્રોશ વ્યક્ત કરવા માટે એસપી સાહેબ પાસે આવેલ છે એસપી સાહેબને અમે અમારી લખિત રજૂઆત કરેલ છે હું માનું છું કે ગુનો થાય અને એ સાહેબ પોલીસના કંટ્રોલમાં ના હોય પણ ગુનો થઈ ગયો હોય અને જ્યારે આરોપી પકડાઈ ગયા હોય તેની સામે પણ કાર્યવાહી ના થાય પ્રોપર રીતે એને તો એક સબક શીખવાડવું પડે અને એક બીજા લોકોને પણ એનાથી એક બીક લાગવી જોઈએ પોલીસથી કે ભાઈ આ કામ થયું તો આની સામે પોલીસ આવી કાર્યવાહી કરી છે જે ખૂબ ગંભીર થઈ એટલે લોકોને બીક હોવી જોઈએ કે અમે કાયદાનું પાલન કરીએ અગર જે અમારી માંગણી લાગણીને સ્વીકારમાં નહીં આવશે તો અમે કોર્ટમાં હાઈકોર્ટમાં અને જરૂરી તમામ જગ્યાએ ફરિયાદો કરશું રજૂઆતો કરશું